જય સ્વામિનારાયણ। આજે હું તમને ઉનાળાની ગરમીમાં આપણે હલકો ફૂલકો નાસ્તો બનાવી અને ડિનરમાં ખાઈ શકીએ તેવી સેવ ખમણીની રેસીપી અને સાથે ચટણી કેવી રીતે બનાવી શકાય તે તમને હું મારી રીત પ્રમાણે બતાવું છું। સેવ ખમણી બનાવવા માટે આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે। વાડકીના માપથી અહીંયા મેં ચણાનો લોટ લીધેલો છે। લોટને ચાળણીની મદદથી ચાળી લેવાનો છે। તમને જો મારી આ સેવ ખમણીની રેસીપી ગમે તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ રીત કેવી લાગી। લોટ ચરાઈ જાય એટલે એને એક બાઉલમાં લઈ લઈશું। બધા જ લોટને બાઉલમાં એડ કરી દેવાનો છે। સેવ ખમણી બનાવવા માટે હવે આપણે બધા જ મસાલા ચણાના લોટમાં એડ કરી દેવાના છે। 1 ટીસ્પૂન મીઠું, આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું અંદર એડ કરી દેવાનું છે। ચપટી હળદરની અંદર એડ કરવાની છે। હળદર અંદર એડ કરવાથી સેવ ખમણીનો કલર એકદમ ફાઇન આવે છે। ત્યારબાદ 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટને અંદર એડ કરવાની છે। ત્યારબાદ ચપટી લીંબુના ફૂલને અંદર એડ કરવાના છે, અથવા તો આપણે લીંબુના રસને પણ અંદર એડ કરી શકીએ છીએ। જે વાડકીના માપથી આપણે ચણાનો લોટ લઈએ છીએ એ જ વાડકીના માપથી આપણે પાણી અંદર એડ કરવાનું છે। આ આપણું પરફેક્ટ માપ છે। લોટમાં થોડું થોડું પાણી અંદર એડ કરતા જવાનું છે અને લોટમાં મિક્સ કરતું જવાનું છે। ચમચાની મદદથી પાણી અને લોટને મિક્સ કરી લેવાનું છે। બધું જ પાણી અંદર એડ કરી અને ધીરે ધીરે બધું જ મિક્સ કરી લેવાનું છે। અંદર એક પણ ગાંઠા ના રહી જાય તે પ્રમાણેનું સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે। ત્યારબાદ આ રીતે આપણે ચમચાની મદદથી જોઈ લેવાનું છે। આ પ્રમાણેના ગાંઠા અંદર દેખાશે, તેથી આપણે એને 15 મિનિટ માટે રહેવા દેવાનું છે। ત્યાં સુધીમાં સ્ટીમરમાં પાણી અંદર એડ કરી અને પાણીને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। ડીશમાં તેલ લગાવી લેવાનું છે અને તેને ગરમ કરવા માટે મૂકી દેવાની છે। 15 મિનિટ બાદ બેટર પણ આપણું તૈયાર થઈ ગયું છે। આ પ્રમાણેનું સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું છે। ત્યારબાદ હવે અંદર આપણે ઈનો એડ કરવાનો છે। અહીંયા મેં રેગ્યુલર ફ્લેવરનો ઈનો એડ કરેલો છે। તમે ઈનોની જગ્યાએ બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો। ઈનોનું રિઝલ્ટ સારું આવે છે, તેથી મેં ઈનો યુઝ કરેલો છે। 1 પેકેટ ઈનો એડ કરવાનો છે અને તેને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી પાણી અંદર એડ કરવાનું છે અને એક જ દિશામાં હલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો ઈનો એડ કર્યા પછી એક જ સેકન્ડમાં બેટર આપણું ફૂલી ગયું છે। બેટરને સ્ટીમવાળી પ્લેટમાં એડ કરી દેવાનું છે। બધા જ બેટરને એડ કરી દેવાનું છે અને ત્યારબાદ સ્ટીમરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે। 10 મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું છે। ગેસની આંચને ફૂલ જ રાખવાની છે। 10 મિનિટ બાદ સ્ટીમરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ। સેવ ખમણી બનાવવા માટેનું ઢોકળું ફૂલીને તૈયાર થઈ ગયું છે। છરીની મદદથી જોઈએ તો એકદમ ક્લીન બહાર આવે છે। ઢોકળાને 10 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે। સેવ ખમણી બનાવવા માટે ઢોકળાનો ભૂક્કો કરી લેવાનો છે અને તે ઠંડુ થયા બાદ જ એનો ભૂક્કો સારો થશે। ત્યાં સુધીમાં આપણે સેવ ખમણી સાથે ખાવાથી ચટણી બનાવી લેવાની છે। એક મિક્સર જારમાં ધાણાને અંદર એડ કરી દેવાના છે। આદુ મરચાંના ટુકડાને અંદર એડ કરવાના છે। આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। ત્યારબાદ 2 ચમચી મીડિયમ ખાટું દહીંને અંદર એડ કરવાનું છે। બજારમાં જે આપણી ખાંડવી ખાઈએ છીએ એની સાથે જે ચટણી મળે છે તેમાં દહીં જ એડ કરવામાં આવે છે। ત્યારબાદ મેં ગરપણમાં ગોળ અંદર એડ કરેલો છે, અથવા તો ખાંડનો પણ ઉપયોગ કરી શકાય છે। હવે ખાસ જે આપણે ઢોકળું બનાવ્યું હતું એના ભૂક્કાને અંદર એડ કરવાનું છે। તેના લીધે જ ચટણીનો ટેસ્ટ ફાઇન આવે છે અને ચટણી થીક બને છે। મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને ચટણીને પીસી લેવાની છે। ચટણી પીસાઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લેવાની છે। આ રીતની થીક ચટણી તૈયાર થાય છે। જેવી સેવ ખમણી સાથે બજારમાં મળે છે તેવી જ ચટણી ઘરે તૈયાર થાય છે। ઢોકળું પણ ઠંડુ થઈ ગયું છે। છરીની મદદથી તેને કટ કરી લેવાનું છે। આડા ને ઊભા કટ લગાવી લેવાના છે। એકદમ જાળીદાર ઢોકળું આપણું તૈયાર થયું છે। હાથની મદદથી ઢોકળાનો ઝીણો ચૂરો કરી લેવાનો છે। કોઈ પણ મહેનત વગર હાથની જ મદદથી સેવ ખમણીનો ઝીણો ચૂરો તૈયાર થઈ જાય છે। એકદમ ઇઝી રીતથી ચૂરો તૈયાર થઈ જાય છે। હવે આગળ સેવ ખમણીને વઘારવા માટે
ગેસ ચાલુ કરી અને વઘાર કરવાનું વાસણ લઈ લેવાનું છે. 2 થી 3 ચમચી તેલ અંદર એડ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ અંદર એડ કરવાની છે. લીલા મરચાંના ટુકડાને અંદર એડ કરવાના છે. ત્યારબાદ કાજુના ટુકડાને અંદર એડ કરવાના છે. ત્યારબાદ સૂકી દ્રાક્ષને અંદર એડ કરવાની છે. બધું જ ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ પાણી અંદર એડ કરવાનું છે. મેં અડધી વાડકી જેટલું પાણી અંદર એડ કરેલું છે. ત્યારબાદ ખાંડને અંદર એડ કરવાની છે. 3 ચમચી ખાંડ અંદર એડ કરવાની છે. સેવ ખમણીમાં ગળપણ આગળ પડતું હશે તો જ એનો ટેસ્ટ સારો આવશે. ખાંડ પાણીમાં ઓગળી જાય ત્યારબાદ સેવ ખમણીના ચૂરાને અંદર એડ કરવાનું છે. બધા જ ચૂરાને અંદર એડ કરી અને હલાવી લેવાનું છે. બધું જ મિક્સ થઈ જાય ત્યારબાદ ઉપરથી ધાણાને અંદર એડ કરવાના છે. તૈયાર છે આપણી સેવ ખમણી અને સાથે જ ગ્રીન ચટણી. થેન્ક યુ ફોર વોચિંગ.